પુસ્તકનું નામ પ્રજ્ઞાવતાની વિસ્તાર પ્રક્રિયા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. ક્ષતિપૂર્તિ માટે વિશાળકાય કારોબાર ઊભા કરવાના છે. એને માટે પણ મૂડી તેમજ સાધન સામગ્રી જોઈએ. એ સર્જન કાર્ય કોઈ વ્યક્તિઓના માધ્યમથી જ થશે. સંકટો સામે જૂઝવાને માટે સશક્ત યોદ્ધા જ લડાઈની અગ્રિમ પંક્તિમાં ઊભા હશે. બંને ઉદ્દેશ આજ વ્યક્તિઓના કોઈ ક્રિયાકલાપોના માધ્યમથી સંપન્ન થશે. આવશ્યક નથી કે આ બધા કામ એના જ હોય. જેને શ્રેય મળ્યું હોય મોરચે તો સૈનિક લડે જ છે, પરંતુ એને જે વાહન, હથિયાર, ખાદ્ય સામગ્રી, ભોજન વગેરે મળ્યા છે તે એ સૈનિકના પોતાના નહીં, પરંતુ સંચાલક પાસેથી જ ઉપલબ્ધ થાય છે. આવનારા દિવસોમાં ભયંકર વિભીષિકાઓને પરાસ્ત થઈને પાસેથી જ રહેવાનું છે. સાથે જ અભાવોનો જે ભારે ત્રાસ છવાયેલો છે એને પણ પરાસ્ત કરવાનો છે. આ કાર્યને સક્રિય પરિજન કટિબદ્ધ થઈને કરશે જ, પરંતુ વસ્તુતઃ આ પ્રયોજન માટે જેટલી પ્રચુર શક્તિ, સૂઝબૂઝ અને સાધન સામગ્રી જોઈએ એટલી પૂંજી એકત્રિત રૂપમાં સીધી જ હસ્તગત થઈ શકે નહીં, બલકે બેંક જેવા કોઈ સમર્થ માધ્યમ પાસેથી ઉધાર લેવી પડશે. સૌ જાણે છે કે ઠેકેદારોને નિર્માણની ઠેકેદારી માત્ર મળે છે. આ પૂરા કામમાં લાખો કરોડોની પૂંજી લાગે છે. એનો પ્રબંધ સૂત્ર સંચાલકને જ કરવો પડે છે. ભગવાનના વિશેષ અનુગ્રહ અને અનુદાનની ઉપલબ્ધિ. શરીર એ 5 તત્વોનું બનેલું છે, જેને મૂળ કહેવામાં આવે છે. ચેતન જ એમાં પ્રાણરૂપ છે. જો એ નીકળી જાય તો 5 તત્વોનો બનેલો માળો નિર્જીવ બનીને રહી જાય. એને માટે કંઈક કરી છૂટવાનું તો દૂર, પરંતુ પોતાની રક્ષા પણ કરી શકાતી નથી. તરત જ સડવા ગળવા લાગે છે અને જીવજંતુઓનો આહાર બની પોતાનો ચહેરો મોરો પણ ગુમાવી બેસે છે. પ્રાણ હોય ત્યાં સુધી જ કોઈને જીવિત કહી શકાય છે. જીવન વાયુની જેમ વ્યાપક અને અનંત છે. ફેફસામાં જેટલી જગ્યા હોય તેટલી માત્રામાં જ વાયુ ગ્રહણ કરવામાં આવે છે. શરીર ક્લેવરની બાબતમાં પણ આ જ વાત છે. શ્વાસ લેતી વખતે એની જેટલી આવશ્યકતા ઊભી થાય છે એટલી જ ગ્રહણ કરવામાં આવે છે. શેષ અનંત આકાશમાં જ ભરેલી રહે છે. એને વધુ માત્રામાં ગ્રહણ ઉપલબ્ધ કરવાની કળામાં પ્રવીણ લોકો એને પ્રાણાયામથી વધારે માત્રામાં ગ્રહણ કરી લે છે અને આવશ્યકતા અનુસાર વિશેષ સમય પ્રયુક્ત કરે છે. આવા જ લોકો પ્રાણવાન કહેવાય છે અને એ સંચયથી પોતાનું તથા બીજાનું ભલું કરે છે. શરીરબળ પ્રાયઃ એટલું જ હોય છે જેટલી સીમિત માત્રામાં પ્રાણશક્તિ વિદ્યમાન હોય, પરંતુ જેઓ આશ્ચર્યજનક, અદ્ભુત, અસાધારણ કાર્ય કરી શકે છે એમની ચેતના જ વિશેષ રૂપમાં સક્રિય થતી અને ચમત્કાર જેવા કાર્યો કરતી જોવા મળે છે. શરીર મનુષ્યકૃત છે. એ નર નારીના ગુણસૂત્રોના માધ્યમથી વિકસિત થાય છે, પરંતુ પ્રાણ દેવતા છે. એની અસીમ માત્રા આ વિશ્વ બ્રહ્માંડમાં ભરી પડી છે. એ પોતાના વર્ગની સાથે અસાધારણ માત્રામાં એકત્રિત પણ થઈ શકે છે અને એકબીજામાં પ્રવેશ કરી દિવ્ય ક્ષમતાનું હસ્તાંતરણ પણ કરી શકે છે. આ પ્રકારના પ્રયોગોને શક્તિપાત નામથી ઓળખવામાં આવે છે. છાયા પુરુષના સ્તરમાં પણ એનું જ વિશેષ કર્તૃત્વ છે જોવા મળે છે. મૃત્યુ પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂત પ્રેત આદિના રૂપમાં રહે છે. જીવિત સ્થિતિમાં પણ અતિન્દ્રિય ક્ષમતાઓના રૂપમાં એના ચમત્કારી કાર્યો જોઈ શકાય છે. પ્રાણયોગના અભ્યાસથી એનો વધારાનો પ્રવાહ શરીરમાંથી બહાર નીકળીને પણ સુષુપ્તિ, તુરીય સમાધિ આદિમાં પોતાની સત્તા બનાવી રાખી શારીરિક સાધનો વિના પોતાના અસ્તિત્વ તથા સશક્ત વિશેષતાઓનો પરિચય આપી શકે છે. પ્રાણની સત્તા હસ્તાંતરિત થઈ શકે તેવી જ છે. કોઈ સમર્થ વ્યક્તિ પોતાની દિવ્ય ક્ષમતાનો એક ભાગ કોઈ બીજાને આપીને એને સહાયતા પણ કરી શકે છે. આદિ શંકરાચાર્યની કથા પ્રસિદ્ધ છે. તદ અનુસાર તેઓ થોડો સમય પોતાના શરીરમાંથી નીકળીને કોઈ બીજા શરીરમાં પ્રવેશી ગયા હતા અને લાંબા સમય સુધી
એમાં જ રહ્યા હતા. અન્ય વિશિષ્ટ શક્તિઓ પણ મનુષ્યની સાથે પોતાનો તાલમેળ બેસાડતી અને એના શરીર દ્વારા પોતાના ઈચ્છિત પ્રયોજન પૂરા કરતી રહી છે. કુંતી પુત્રો મનુષ્ય હોવા છતાં પણ વિશેષ દેવતાઓના અંશ હતા. એ સ્તરના કામ પણ તેઓ કરતા રહ્યા જે સાધારણ માનવ કાયામાં રહીને કરવાનું સંભવ નહોતું. રામાયણ કાળમાં હનુમાન, અંગદ આદિના પરાક્રમોને પણ આવા જ દેવોપમ માનવામાં આવે છે. સામાન્ય પ્રાણવાળા મનુષ્ય પ્રાયઃ આવું કામ કરી શકતા નથી. અવતારી સત્તાઓ મનુષ્ય શરીરમાં રહીને જે પોતાના વિશેષ કૃત્ય કરે છે અને યદા યદા હિ ધર્મસ્ય વાળી પ્રતિજ્ઞાની રક્ષા કરે છે. ભગવાન જેમને વિશેષ કાર્યો માટે પસંદ કરે છે, નિયુક્ત કરે છે, એમનામાં આ દિવ્ય પ્રાણની માત્રા જ વધુ હોય છે, જેના સહારે તેઓ નર વાનરોની પરિધીતિથી ઊંચા ઉઠીને વિચારવા, સાહસ કરવા અને આદર સ્થાપિત કરવા સમર્થ હોય છે. ભવબંધનોના દોરમાં જકડાયેલો સામાન્ય મનુષ્ય ન તો તે રીતે વિચારી શકે છે અને ન તો દિવ્ય આદર્શોને અપનાવી શકે છે. દેવી પ્રયોજનો સિદ્ધ કરવા માટે વધારાના આત્મબળનો, મનોબળનો પરિચય તેઓ આપી શકતા નથી. છૂટાછવાયા વિઘ્નો જ એમને પહાડ જેવા ભારે લાગે છે અને જ્યારે કંઈક કરી બતાવવાનો સમય આવે ત્યારે ભયભીત થઈને કોઈ અનર્થની આશંકા કરવા લાગે છે. કાયરતા ન જાણે ક્યાંથી દોડતી આવે છે અને ક્યારેક લીધી હતી તે પ્રતિજ્ઞાઓ, લીધેલા સંકલ્પોને એક રીતે ભૂલી જ જાય છે. દેવી અનુગ્રહની બાબતમાં પણ લોકોની વિચિત્ર કલ્પનાઓ છે. તેઓ એ નાની સંભાવનાઓને દેવી અનુકંપા માનતા રહે છે, જે સામાન્ય પુરુષાર્થથી અથવા અનાયાસે જ સંયોગવશ લોકોને ઉપલબ્ધ થતી રહે છે. મનોકામનાઓ સુધી જ એમનું ક્ષમા માગવું, કાલાવાલા કરવાનું સીમિત રહે છે, જેને તેઓ દેવી અનુકંપા માને છે. આત્મબળ, આત્મવિશ્વાસ ન હોવાથી જે કંઈ પ્રાપ્ત થાય છે એને પુરુષાર્થનું પ્રતિફળ માની એમનું મન સંતુષ્ટ થતું જ નથી. એમને માટે દરેક સફળતા દેવી અનુગ્રહ અને દરેક અસફળતા દેવી પ્રકોપ માત્ર હોય છે. આવા દુર્બળ ચેતનાવાળાઓને વાત જવા દઈએ તો યથાર્થતા સમજાય છે, પરંતુ અંતે એક જ તથ્ય સામે આવે છે કે મનુષ્ય જ્યારે આદર્શવાદી, અનુકરણીય, અભિનંદનીય કાર્યો કરવા માટે ઉમંગો તરંગોથી ભરાઈ જાય છે ત્યારે અસાધારણ કામ કરવા માંડે છે. રાવણની સભામાં અંગદના પગને હટાવવાનું પણ અસંભવિત લાગતું હતું. સામાન્ય માનવે તો દરેક કામ અસંભવ લાગે છે. આવા નાના ત્યાગ કરવાનું પણ એને પહાડ ઉપાડવા જેવું ભારે લાગે છે, જે વસ્તુતઃ હળવા ફૂલ જ હોય છે અને હિંમતવાન આદર્શવાદી જેને હંમેશા કરતા રહે છે. દેવી અનુગ્રહનું એક જ ચિહ્ન છે. આદર્શવાદની દિશામાં સાહસપૂર્વક મોટા પગલાં ભરવા અને એ પ્રયાસમાં આવનારી મુશ્કેલીઓને હસતા હસતા સહન કરવી. ભગવાનનો અનુગ્રહ એક જ છે. આદર્શોના પરિપાલનમાં વધારે ને વધારે સાહસિકતાનું પ્રદર્શન કરતા રહેવું. કાયરો અને ખરાબ લોકોને આ પર્વત ઉઠાવવા જેવું અડગ લાગે છે, પરંતુ જેમનામાં મનોબળની ઓછપ નથી એમને તો આ રમત જેવું લાગે છે. સંસારનો ઇતિહાસ સાક્ષી છે કે જે કોઈ ઉપર ભગવાનની પ્રાણચેતના, અનુકંપા વર્ષી છે એમને એક એવું વરદાન મળ્યું છે, એવા સત્કર્મો કરવાનું સાહસ મળ્યું છે, એવો ઉત્સાહ મનમાં વિચરતો રહ્યો છે કે અનુકરણીય અને અભિનંદનીય કાર્યો સતત કરવાની લગન ઉઠતી રહે છે. અનિચ્છનીયતા અને અનૌચિત્ય જ્યાં પણ દેખાય છે ત્યાં લડી પડવાનું એટલું શૌર્ય સાહસ ઉભરાય છે કે એને ચરિતાર્થ કર્યા વિના વ્યક્તિ શાંતિથી બેસી શકતી નથી. 21મી સદીમાં આવી જ પ્રતિભાઓ સર્વત્ર ફેલાશે. જેમના વીતેલા ક્રિયાકલાપો જોતા નિરાશા થતી હતી, એમાંથી પણ કેટલાક એવા આગળ આવશે કે જેઓ પોતાને ધન્ય બનાવશે, પોતાની આસપાસના લોકોને પણ પાર ઉતારી ન્યાલ કરી દેશે. પૈસા, સંતાન, સ્વાસ્થ્ય, મોટાઈને ખરાબ લોકો પણ પોતાના બળથી મેળવી લે છે, પરંતુ આદર્શોની દિશામાં સાહસપૂર્વક નીકળી પડવું માત્ર એમના માટે જ સંભવ હોય છે કે જેમના પર ભગવાનની વિશેષ અનુકંપા વરસે છે, જેને પરમપિતા કૃપાપૂર્વક પોતાના ઉચ્ચસ્તરીય પ્રાણનો એ ભાગ પ્રદાન કરે છે
જેના આધારે નર વાનરને નરમાંથી નારાયણ બનવાનો અવસર પ્રાપ્ત થાય છે. પાત્રતાની તાત્કાલિક આવશ્યકતા. પરમાત્માએ પ્રકૃતિએ મનુષ્ય માત્રને ઘણું બધું એવું અસાધારણ આપ્યું છે કે જેના આધારે એ સુખ, સૌભાગ્ય, પ્રગતિને સ્વયં પ્રાપ્ત કરવાની સાથે સાથે બીજાને પણ સહાયક સિદ્ધ થઈ શકે છે. પરંતુ મનુષ્યની દુર્બુદ્ધિ કહીએ કે માયામાં ભટકાવ, જેના પ્રભાવે સુખ સૌભાગ્યના સ્થાને તે પોતાને માટે અને બીજાઓને માટે સમસ્યાઓ તેમજ વિડંબનાઓ રચતો રહે છે. લાલસા, વાસના અને અહંકારના ચક્રમાં મનુષ્ય પોતાને દયનીય સ્થિતિ સુધી પહોંચાડી દે છે. આ જાતે રચેલી દુર્ગતિમાંથી પાર કેવી રીતે ઉતરવું? પડવાનું તો કોઈ પણ માટે સરળ હોઈ શકે છે, પરંતુ ઉગરવા અને ઊંચા ઉઠવા માટે માત્ર પોતાના પુરુષાર્થથી કામ ચાલતું નથી. એના માટે કોઈ સમર્થ સહાયકની જરૂર પડે છે. આ સહાયતા પણ કોઈને અકસ્માત એમ જ મફતમાં મળતી નથી. ઉધાર આપીને સમર્થ સત્તા પણ એનો બદલો ઈચ્છે છે. મફતમાં તો અહીં કોઈને કંઈ પણ મળતું નથી. પાત્રતાનો નિયમ મનુષ્યને 3 રીતે લાગુ પડે છે. એક ઉત્સાહ અને સ્ફૂર્તિભરી શ્રમશીલતા, બીજી તન્મયતા, તત્પરતાથી પૂર્ણ અભિરુચિ, ત્રીજી ઉત્કૃષ્ટતા માટે ઊંડી લગન અને લાલસા. આ ત્રણેય જ્યાં એકત્ર થાય ત્યાં સમજવું જોઈએ કે સફળતા સુધી દોડીને પહોંચવાનો અવસર મળ્યો. પાત્ર હોય તો પાણીથી નહીં તો હવાથી એ જરૂર ભરાઈ જશે. ખાલી તો ક્યારે રહેશે જ નહીં. ઈશ્વરની અનુકંપા પણ આવા લોકો પર જ વરસે છે. ઊંચા પદો પર નિયુક્તિ એમની જ થાય છે જેઓ નિર્ધારિત પ્રતિસ્પર્ધાઓમાં જીત મેળવી લે છે. આમ તો ઈશ્વરને સૌ સમાન, સૌ પ્રિય છે, પરંતુ એમની સાથે અન્યાય પણ કરી શકાય નહીં. જેમણે અથાગ પરિશ્રમ કરીને પોતાની યોગ્યતાનો પરિચય કરાવ્યો છે. કોઈ મોટું કારખાનું ઊભું કરવાનું હોય અને એના નિર્માણમાં ઉતાવળ કરવાની હોય તો એક જ ઉપાય રહે છે કે સુયોગ્ય તેમજ અનુભવી અધિકારીઓની મોટી સંખ્યામાં નિયુક્તિ કરવામાં આવે, વધુ કારીગર શોધીને જોડવામાં આવે. આવું જ આવનારા દિવસોમાં બનવાનું છે. પ્રતિભાવાન વ્યક્તિઓ જ્યાં ત્યાં રખડતી ફરતી નથી. ગુણવાનો, પ્રતિભાવાનો ક્યારે નવરા હોતા નથી. અને ઉપરથી આપત્તિનો સમય છે. કારીગરોને એટલી ગરજ પડતી નથી જેટલી નિર્માતાઓને પોતાના સારા અને ભવ્ય કાર્યને યોગ્ય સમયમાં કરાવી લેવા માટે પડે છે. ભક્તો ભગવાન પાસે સદાય અનુગ્રહ માગતા રહે છે, પરંતુ આ વખતે આ દિવસોનો એવો સમય છે જેમાં નિર્માતાને જ ખૂબ બેચેનેથી સત્પાત્રોની શોધખોળ કરવી પડે છે. કામ તો નિયંતાનું જ રોકાયેલું પડ્યું છે, એને જ ઉતાવળ છે. આજ જેવી સડેલી ઉતરેલી પરિસ્થિતિ વધુ લાંબો સમય રહેવા દેવાય નહીં. પરિવર્તનમાં જે ભૂમિકાઓ નિભાવવાની છે તેના માટે ઉતાવળે સત્પાત્રો શોધવામાં આવી રહ્યા છે. વિશેષ અનુદાન અને ઉપહાર પણ તેમને જ વિના વિલંબે મળવાના છે. સરેરાશ સ્તરની વ્યક્તિઓથી માંડીને પ્રતિભાવાનો સુધીના તે આ અભિનવ સર્જનમાં ભાવભર્યું યોગદાન આપવા માટે યોગ્ય અનુદાન ઉદારતાપૂર્વક આપવાનું છે. સાધારણ અને સરેરાશ સ્તરની વ્યક્તિ પણ જો સામાન્ય ચાલ અને ધીમી ગતિએ રસ્તા પર આગળ વધતી રહે તો એનું પરિણામ પણ એવું હોઈ શકે છે જેનાથી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન સાકાર થતું જોઈ સમજી શકાય. પ્રતિભા સંપન્નોનો સમુદાય આગવો છે જેનામાં શારીરિક સ્ફૂર્તિ, માનસિક અને સાહસિકતા અને અંતઃકરણમાં ઉમંગ છલકાતો રહે છે. તેઓ પરિસ્થિતિની દ્રષ્ટિએ સામાન્ય હોવા છતાં પણ એટલું બધું કરી શકે કે જેને અદ્ભુત કહી શકાય. જટાયુ જેવા પોતાની આદર્શવાદી ઉમંગોને આધારે એટલું બધું કરી શક્યા જેટલું હીન મનોબળવાળા તરુણ અને બળવાન પણ કરી શકે નહીં. આવા કર્મ સદા યાદ કરાતા રહેશે. અષ્ટાવક્ર જેવા વાંકાચૂકા શરીરવાળાએ એવા ઇતિહાસની સંરચના કરી જેનું સ્મરણ કરવા માત્રથી મન ઉલ્લાસથી ભરાઈ જાય છે. લક્ષ્મીબાઈ જેવી છોકરીઓ શત્રુઓને પોતાની વીરતાનો પરિચય આપી શકી. ભામાસા જેવાની થોડી પૂંજીએ રાણા પ્રતાપની હારેલી બાજીને જીતાડી દીધી. સંસાર આવી પ્રતિભાઓની કથા વાર્તાઓથી ભર્યો પડ્યો છે. સાહિત્ય, કળા, લગન, સંગઠન, સુનિયોજન જેવા કેટલાય ગુણ મનુષ્યમાં એવા છે કે જેનો આંશિક ઉપયોગ થઈ શકે તો વ્યક્તિગત અને સામૂહિક ક્ષેત્રોમાં આશ્ચર્યજનક ચમત્કાર સર્જી શકાય. આવા લોકોમાં એ સાધન સંપન્ન લોકો પણ આવે છે
કે જેમને સાધારણ લોકોની તુલનામાં ક્યાંય વધુ ઉપલબ્ધિઓ પ્રાપ્ત છે. પૈસાદાર એવા વ્યાપક વ્યવસાય ઊભા કરી દે છે, જેના ઉત્પાદનથી અનેકોની બહુમુખી આવશ્યકતાઓ પૂર્ણ થાય છે. વકીલ, એન્જિનિયર, ડૉક્ટર, વૈજ્ઞાનિક આદિ બુદ્ધિજીવી પોતાના કલા કૌશલને આધારે એટલી બધી સફળતા મેળવે છે કે જેની સાધારણ લોકોને તો કલ્પના પણ આવતી નથી. ગાયક, વાદક, અભિનેતા, સ્તરના કળાકારો એટલા યશ અને પૈસા કમાય છે કે સાધારણ લોકોની દ્રષ્ટિમાં તો વરદાન જેવું લાગે. ઘણા એવા વિશ્વાસપાત્ર પ્રતિભાવાન હોય છે કે તે જે કામ હાથમાં લે એને સફળતાના ઊંચા શિખરે પહોંચાડી દે છે. જોવામાં આવ્યું છે કે આવા વિભૂતિવાન પણ માત્ર મેળવવાની ઈચ્છા, લાલસા, તૃષ્ણા, વાસના, અહંતા અને સંકીર્ણ સ્વાર્થપરાયણતા જેવા હીન પ્રયોજનોમાં જ પોતાની એ ઉપલબ્ધિઓને વેડફી નાખે છે, જેનો ઉપયોગ જો લોક કલ્યાણ માટે થઈ શક્યો હોત તો એટલા પૌરુષથી નિર્માણની દિશામાં એટલું બધું કાર્ય થઈ શકત કે જેમની કીર્તિગાથા ચિરકાળ સુધી ગવાતી અને એમનું અનુકરણ કરીને કેટલાય લોકો અનુકરણીય આદર્શ ઉપસ્થિત કરી શક્યા હોત.